ચલો હવે એના પછીના જે દાખલા છે એ નવા ચેપ્ટરના છે, તો એ જોઈ લઈશું આપણે દાખલા. પેલા આને ક્લીન કરી દઈએ. ઓકે, યુનિટ 19. જો 1 કિલો ટમેટાનો ભાવ 12 રૂપિયા હોય, 1 કિલો ટમેટાનો, આહા ટમાટર બડે મજેદાર વાળો છે, તો 1 કિલો ટમેટાનો ભાવ છે 12 રૂપિયા હોય, તો આ અડધો કિલો છે. શું થયો? અડધો કિલો. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે. અરે ક્યાં ચલી ગઈ તું? આ ગયા. ચલો, તો 1 કિલો ટમેટાનો ભાવ, 1 કિલો ટમેટાનો ભાવ 12 રૂપિયા હોય, તો પહેલો પ્રશ્ન એવું કીધું અડધા કિલો ટમેટાનો ભાવ કેટલો હશે? બરાબર. તો 1 કિલો ટમેટાનો ભાવ 12 રૂપિયા હોય, આ અડધો થયો. બરાબર, એકના શું થયા? અડધા. બરાબર, એટલે 1 કિલોના અડધા કિલો. તો અડધા કિલોના ટમેટા, ભાઈ કિલોનો ભાવ શું હતો? 12 ગુણ્યા 1 ભાગ્યા 2. આટલું કરી દેવાનું. અડધો કિલો અહીંયા લખી દેવાનું છે. 1 કિલોનો ભાવ શું? 12. તો 2 6 12. તો કેટલો હશે? 6 રૂપિયા હશે. એના પછી તમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે, બીજો પ્રશ્ન તમને એવો પૂછ્યો છે કે ભાઈ 2 અને અડધો, 2 કિલો અને અડધો એટલે કે 2.5 કિલો. કેટલો? 2.5 કિલો ટમેટાનો ભાવ કેટલો હશે? આપણે કઈ કરવાનું નથી. આમાં એક ઈઝી ટ્રીક છે. 2 કિલોનો એટલે 1 કિલોનો ભાવ કેટલો હતો ભાઈ? 12 રૂપિયા તો 12. બરાબર, તો એને 2 જોડે આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાના છે. એટલે કે 12 દુ 24 થાય. પછી વત્તા કરવાનું. શું કરવાનું છે? વત્તા 1 ભાગ્યા 2 એટલે અડધો કિલો, એનાય આપણે 12 થાય એટલે કે અડધો. બરાબર, તો શું થશે? 12 દુ 24, 2 6 12 એટલે 6 એકા 6 થશે. શું થશે? 6 એકા 6 એટલે 24 ને 6 કેટલા થાય? 30 રૂપિયા. તો 2.5 કિલોનો ભાવ કેટલો હશે? 30 રૂપિયા. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ દાખલામાં? ઓકે. એની જગ્યાએ તમને અહીંયા પૂછાય ભાઈ 3 કિલોનો, તો કોમેન્ટમાં આન્સર આપજો. બરાબર, ચલો. એના પછીનો દાખલો છે કે બેંગ્લોર થી તિરુવનંતપુરમ જનારી ગાડી અડધો કલાક મોડી છે. કેટલી છે? અડધો કલાક મોડી છે. કેટલો કલાક? બેંગ્લોર થી તિરુવનંતપુરમ અડધો કલાક મોડી છે. અડધો કલાક. અડધો કલાક એટલે કેટલી મિનિટ થાય? 30 મિનિટ. કેટલી મિનિટ? 30 મિનિટ. તો અહીંયા જે છે 0 0, શું છે? 0 0 છે. એ કલાક છે. શું છે? કલાક. અને એ કેટલી મિનિટ છે? 30 મિનિટ. બરાબર, અડધો કલાક લેટ પહોંચે છે. પછી એના પછીનો પ્રશ્ન શું કર્યો છે જુઓ. ગાડી આવવાનો નિયત સમય 6:45 વાગ્યાનો છે. 6:45 વાગ્યાનો છે. ઘડિયાળ જોતા આવડે છે ને ભાઈ બધાને? એટલે કે 6:45 વાગ્યાનો છે. 6:45 એટલે કેટલા વાગે? 6:45. 6:45 વાગ્યાનો છે. બરાબર. પછી શું કીધું છે? તો આજે ગાડી કેટલા વાગે આવશે? શું કીધું છે? આજે ગાડી કેટલા વાગે આવશે? તો આજે ગાડી કેટલા વાગે આવશે? આજે ગાડી કેટલા વાગે આવશે? તો આજે ગાડી કેટલા વાગે આવશે? નિયત એટલે કે સાચો સમય. શું છે? આ સાચો સમય. અને એના પછી અડધો કલાક લેટ પડી ગાડી એટલે આપણે શું કરવાનું? 6:45 માં શું કરવાનું છે? 30 મિનિટ ઉમેરી દેવાની. શું કરવાની છે? 30 મિનિટ ઉમેરી દેવાની. હવે સર આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કઈ રીતે કરવાનો? 6:45 એમને મૂકી દેવાના. 0 0 30 તો કેટલો થશે? 5 7 અને 6. હવે સાહેબ આ તો 6:75 થઈ ગયા. કેટલા થયા? 6 અને 75. કોઈ દિવસ 6:75 વાગે? નો વાગે. 6:60 લગી વાગે. કેટલા વાગે લગી વાગે? 6:60 એટલે 6:60 એટલે કેટલા વાગે કહેવાય? 7 વાગ્યા કહેવાય. કેટલા વાગ્યા કહેવાય? 7 વાગ્યા. તો આપણે શું કરીશું? 6:75 માંથી શું કરીશું? 6:60 આપણે બાદ
કરી દઈશું એટલે આપણને પાછળની મિનિટ જે વધતી હોય આપણને મળી જાય. તો 7/6 જાય તો 1, 5/0 તો 5, 0/0 6/6 જાય તો કેટલી મિનિટ વધી? 15 મિનિટ. તો 15 મિનિટ આપણે શું કરીશું? 7 વાગ્યામાં એડ કરી દઈશું. એડ કરીશું એટલે કેટલા વાગશે? 7 અને 15 મિનિટે આવશે ગાડી. ખ્યાલ આવી ગયો દાખલામાં? બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને કે નાજિયા આ સ્ટેશન થી 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરે તો તે કેટલા વાગે ઉતરશે? 2.5 કલાકે. કેટલા કલાકે? 2.5 કલાકે. નાજિયા આ સ્ટેશન થી 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરે છે. 2.5 કલાક પછી બીજા સ્ટેશને ઉતરે છે તો તેને કેટલા વાગે ઉતરશે? કેટલા કલાક? 2.5 કલાક. 2 ને અડધો 2.5 કલાક થાય. ખ્યાલ આવી ગયો ને? તો હવે આપણે અહીંયા લખું છું, જોજો કે નાઝિયા 2 અને અડધો એટલે કેટલા થાય? 2 કલાક અને 30 મિનિટ બીજા સ્ટેશને ઉતરે છે. તો આપણે ક્યારે ટ્રેન કેટલા વાગે આવે છે? આટલા વાગે આવે છે. તો આમાં શું કરીશું? 2:30 એડ કરી દઈશું. શું કરીશું? 2:30 એટલે ખબર પડી જાય કે ભાઈ એના પછી કેટલા કલાકે પહોંચે છે. 5 5 10 વધી પડી 1 1 ને 2 ને 3 પોઈન્ટ 7 ને 2 8 9 તો 9 કલાક અને 30 મિનિટે બીજા સ્ટેશને ઉતરે. ખ્યાલ આવી ગયો દાખલામાં? ઓકે, ચલો એના પછીનો આગળનો કરીએ. ક્લીન કરી દઈએ. હવે છે મનોજે એક નવું ઘર બનાવ્યું છે. તે ભોયતળિયામાં લાદી લગાવવા માંગે છે. મનોજે શું કર્યું છે? નવું ઘર બનાવ્યું છે અને તે નવી લાદી લગાવવા માંગે છે પોતાના ભોયતળિયામાં. ક્યાં? ભોયતળિયામાં. તો ઓરડાનું માપ તમને આપી દીધું છે 9x12 ફૂટ. 9 બાય કહેવાય આને. શું કહેવાય? ગુણાકાર બાય કહેવાય. 9x12 ફૂટ. બજારમાં 3 પ્રકારની ચોરસ લાદી મળે છે. કેટલા? 3 પ્રકારની. 1x1 ની, 2x2 ની, 3x3 ની. બરાબર. તો તેને કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ? તેને કાપ્યા વગર લગાવી શકાય. તો આમાં આપણે શું કરવાના? 9 ના અવયવ પાડી દેવાના. શું કરવાના છે? પહેલા તો 9 ના અવયવ પાડી દેવાના છે. કેટલી છે લાદી ભાઈ? 9x12 ફૂટની. કેટલી? 9x12 ફૂટ. તો 9 ના અવયવ કેવા પડે? તો સર 3 3 9 9 એકા 9 પછી બીજા કોઈ ઘડિયામાં આવે? 9 નો આવે સર. આવે? નો આવે. પછી છે 12. તો 12 કયા ઘડિયામાં આવશે? તો 12 એકા 12 14 12 2 6 12 3 ચોક 12 4 તરી 12. બીજા કોઈ ઘડિયામાં આવે 12 ભાઈ? નો આવે. આવે? નો આવે. બરાબર. તો આના અવયવ પાડવાના છે. તો 9 ના અવયવ કયા પડે? સરખું સરખું એક જ વખત લખવાનું છે. તો પહેલા છે 1. શું આવશે? 1 પછી 3 અને 9. બરાબર. પછી 12 ના અવયવ કયા પડ્યા? તો છે 1 2 3 4 અને 12. તો આ બંનેમાં 6 રહી ગયો ને આપણો. 6 અને 6. સરખું શું છે? તો 1x1. બીજું શું છે? 3x3. બીજું કઈ સરખું છે નથી. તો કયા પ્રકારની લાદી આવશે? આપણને એવું પૂછ્યું છે અને લાદીના માપ તમને આપી દીધેલા છે. 1x1, 2x2, 3x3. કયો આવશે? 1x1 ની આવશે અને 3x3 ની આવશે. ખ્યાલ આવી ગયો? ખબર પડી ભાઈ? કઈ આવશે? 1x1 ની અને 3x3 ની આવશે. આવી રીતે અવયવ પાડી દેવાના છે. 9 અને 12. ખ્યાલ આવી ગયો ને? એમાંથી જે સરખું હોય એક જ વખત લખવાનું છે લાઈનમાં. ખ્યાલ આવી ગયો? ચલો એના પછીનો આગળનો દાખલો ગણીશું આપણે. લતાએ ₹7.50 માં એક પેન્સિલ અને એક પેન ખરીદે છે. કેટલામાં? 7.50 માં એક પેન્સિલ અને એક પેન ખરીદે. તેને કુલ ₹10 આપ્યા. કોને આપ્યા? દુકાનદારને. કોને આપ્યા છે? દુકાનદારને ₹10 આપ્યા છે. તો દુકાનદારે તેને 50 પૈસાના અને ₹1 કેટલા સિક્કા પાછા આપ્યા હશે? તેને કયા કેટલા સિક્કા પાછા મળ્યા હશે?
એવું પૂછ્યું છે. એટલે કે ધારો કે આ પેન છે 5 રૂપિયા, અરે સોરી 10 રૂપિયા, મેં એમને આપ્યા છે દુકાનદારે લતાએ 7.50 માં ખરીદે છે. તો આ 10 રૂપિયાની પેન છે. કેટલાની છે? 10 રૂપિયાની. અને મેં એમને 20 રૂપિયા પાછા 20 રૂપિયા આપ્યા, 20 ની નોટ આપી, તો એ મને કેટલા રૂપિયા પાછા આપશે? 10 રૂપિયા પાછા આપશે ને. 10 રૂપિયાની પેન છે ભાઈ. તો એ રીતે જ આ દાખલો છે. બરાબર. તો આપણે ગણીશું. લતાએ 7.50 એટલે કે 7 રૂપિયા અને 50 પૈસા, 7.50 એક પેન્સિલ અને એક પેન ખરીદે છે. શું? એક પેન્સિલ અને એક પેન ખરીદે છે. એક પેન્સિલ અને એક પેન ખરીદે છે. તેને દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા? 10 રૂપિયા આપ્યા. તો દુકાનદાર તેને કેટલા રૂપિયા પાછા આપશે ભાઈ? તો 10 માં શું કરવાના છે? 10 માં 7 પોઈન્ટના નીચે પોઈન્ટ જ લખવાનો છે. આ જે પોઈન્ટ છે ને, પોઈન્ટના નીચે પોઈન્ટ જ આવશે. 50 બાદ કરવાના. શું કરવાના? કઈ ના હોય તો 0 કરી દેવાનું. 0 બાય 0 જાય 10 બોલો. અહીંયા 9, અહીંયા 0. 10 બાય 5 જાય તો 5, 9 બાય 7 જાય તો 8, 9, 2. તો 2 પોઈન્ટ દુકાનદારે 2.50 રૂપિયા પાછા આપ્યા હશે. બરાબર. 2.50 રૂપિયા પાછા આપે છે. પછી એના પછી શું કહે છે? જોજો, સાંભળો. દુકાનદાર એવું કીધું છે કે દુકાનદારે તેને 50 પૈસાના 1 રૂપિયાના કેટલા સિક્કા પાછા આપ્યા હશે? તો ભાઈ 50 રૂપિયાના 50 પૈસા છે. પૈસા એટલે 1 રૂપિયામાં કેટલા 50 પૈસા હોય? 2 50 પૈસા હોય. 50 પૈસા 50 પૈસા એટલે કેટલા થાય? 1 રૂપિયો થાય. બરાબર. તો તેને કયા કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો આપણે કરી શકીએ કે ભાઈ 1 રૂપિયાના 50 પૈસા હોય તો તેને કેટલા રૂપિયા? તો આપણી જોડે કેટલા રૂપિયા છે? એના કેટલા આપ્યા છે? 50 પૈસા ના આપ્યા છે. તો 2.50 છે. એટલે આ રીતે આપ્યા હોય તો 1 રૂપિયો વત્તા 1 રૂપિયો વત્તા 50 પૈસા એટલે 1.50 પૈસા આ રીતે પણ આપ્યા હશે. અથવા 2 છે એટલે કે 1 માં કેટલા હોય? 2 હોય એટલે 50 પૈસા વત્તા 50 પૈસા એટલે કેટલો થયો? 1 રૂપિયો થયો. વત્તા 50 પૈસા વત્તા 50 પૈસા એટલે પાછો 1 રૂપિયો થયો. વત્તા 50 પૈસા એટલે કે કેટલા સિક્કા થયા? 1, 2, 3, 4 અને 5. તો કેટલા સિક્કા આપે છે? 5 સિક્કા આપ્યા. કેટલા ના પણ? 50 પૈસા. ખ્યાલ આવી ગયો દાખલામાં? શ્યોર? ચલો એના પછીનો આગળનો દાખલો ગણીએ.